નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાના રમતગમત એસોસિએશનના સહયોગથી આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા વડોદરા 2022 કાર્યક્રમ અંતર્ગત 4 જૂન સવારે 36 વાગે 1500થી પણ વધુ લોકોએ 51 વખત સૂર્ય નમસ્કાર કર્યા। આયોજન વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં કરવામાં આવ્યું હતું। વડોદરાવાસીઓએ સાંસદ ખેલ સ્પર્ધામાં જોડાઈને સૂર્ય નમસ્કારના કાર્યક્રમને એક ઊંચાઈએ પહોંચાડ્યું છે। ખાસ કરીને આ કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું તો સૂર્ય નમસ્કારમાં ભાઈઓ કરતાં બહેનોનું પ્રમાણ વધુ હતું અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે। તદુપરાંત 5 વર્ષથી લઈને 60 વર્ષના તમામ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। વડોદરાવાસીઓને સાંસદ ખેલ સ્પર્ધામાં તથા સૂર્ય નમસ્કારમાં જોડાવા બદલ સાંસદ રંજનબેન ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા। તો સાંસદ ખેલ સ્પર્ધામાં સૂર્ય નમસ્કાર કરવાનો એક નવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રસ્થાપિત થયો। પ્રધાનમંત્રી મોદી 10 જૂને અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ બોપલમાં ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે। ઇસરોએ તેના ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી। ઇન સ્પેસના અધ્યક્ષ પવન ગોયંકાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે 10 જૂન 2022ના રોજ 15:45 કલાકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોપલ અમદાવાદ ખાતે ઇન સ્પેસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટનની જાહેરાત કરાતા મને આનંદ થાય છે। અમે ઉદ્યોગ અને ઇસરો સાથે કામ કરવા આતુર છીએ। સ્પેસ સેન્ટરનો નિકાસ કરો તેમજ વિકાસ કરો તેમજ જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટે આ સેન્ટરને આપી હતી મંજૂરી। ઉલ્લેખનીય છે કે મોદી સરકારે જૂન 2020માં ઇનસ્પેસ સેન્ટરની મંજૂરી આપી હતી। ઇનસ્પેસ એક નોડલ એજન્સી છે જે અવકાશની ગતિવિધિઓની મંજૂરી આપીને અવકાશની સુવિધાઓનો ઉપયોગ કરશે। અમદાવાદના બોપલમાં બનીને તૈયાર થયું છે સેન્ટરનું મુખ્યાલય। ઉલ્લેખનીય છે કે 2020માં કેન્દ્રીય કેબિનેટ બોપલ સ્થિત સેન્ટરના મુખ્યાલયની મંજૂરી આપી હતી જે હવે બનીને તૈયાર થયું છે અને તેનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદી 10 જૂને અમદાવાદ આવી રહ્યા છે। ભિલોડામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો યોજાયો। તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। ભિલોડા મામલતદાર કચેરીથી ભિલોડા, શામળાજી અને મેઘરજ ખાતે રાજકીય પરિવર્તન યાત્રાની રેલી યોજાઈ હતી। ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠકના આમ આદમી પાર્ટીના સદસ્ય રૂપસિંહભાઈ ભગોરા દ્વારા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવી પરિવર્તન યાત્રાને વધાવી હતી। આમ આદમી પાર્ટીના 1200થી વધુ કાર્યકર્તાઓ અને 150થી વધુ કાફલો જોવા મળ્યો હતો। સોના ચાંદીની કિંમત ભારતીય બુલિયન માર્કેટમાં આ સપ્તાહે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ક્રમમાં 4 જૂને એટલે કે શનિવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો। સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો। આ સપ્તાહની 31મી મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ત્યારબાદ જૂનની 1લી તારીખ એટલે કે બુધવારના રોજ ઘટાડો થયો હતો। આ સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે એટલે કે શનિવારે જ્યાં સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો ત્યાં ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। તો ગુડ રિટર્ન વેબસાઇટ મુજબ શનિવારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો। તો ગુડ રિટર્ન વેબસાઇટ પરથી મળેલી માહિતી મુજબ
સવારે દિલ્હીમાં 22 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત ઘટીને 47,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. તો શુક્રવારના ભાવની સરખામણી કરીએ તો સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાની વાત કરવામાં આવે તો તેની કિંમતોમાં પણ ઘટાડો થયો હતો. ગુરુવારે 24 કેરેટ સોનાના કિંમત ઘટીને 52,100 રૂપિયા પ્રતિ ગ્રામ સ્તરે આવી ગઈ હતી. પાટણ શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલા પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ પ્રભુજીના જિનાલયની 67મી વર્ષગાંઠની ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ સહિત અન્ય શહેરમાં વસતા મર્યાદિત જૈન શ્રેષ્ઠીઓની સંખ્યામાં મુનિ ભગવંતોની ઉપસ્થિતિમાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જૈનોની તપોભૂમિ ગણાતા પાટણની પાવનધરા જૈનેતરો માટે બીજું કાશી કહેવાશે. શહેરમાં અનેકવિધ જૈનોના પ્રાચીન જિનાલયો અને દેરાસરો જૈન સમુદાયના લોકો માટે પૂજનીય બની રહ્યા છે. ત્યારે પાટણનું પ્રસિદ્ધ પ્રાચીન પંચાસર દેરાસર જૈનો માટે એક મિની યાત્રાધામ ગણાય છે. આજથી 66 વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત 2011 જેઠ સુદ પાંચમના દિવસે મુંબઈ નિવાસી બાબુભાઈ પૂનમચંદ ઝવેરી દ્વારા પંચાસર દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે જૈન ભગવંત મુનિ આચાર્ય વલ્લભસુરીના પટભાવક આચાર્ય વિજય સમુદ્રસુરી મહારાજની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથની દૈદીપ્યમાન મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ખેડૂતોએ બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવાને લઈને જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. ખેતીમાં જરૂરી જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ થવાની ઘટના નવસારીમાં બનવા પામી હતી, જેમાં સરકારી અધિકારીઓ દ્વારા જંતુનાશક દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાતા તે નિષ્ફળ ગયા છે. આગામી ચોમાસાની ઋતુમાં ગુણવત્તાસભર અધિકૃત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામક ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ખેતી નિયામક સુરત વિભાગ દ્વારા જિલ્લા સ્ક્વોડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમો અનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત નવસારી જિલ્લામાં તારીખ 26 મેથી તારીખ 28મી મે 2022 દરમિયાન 74 ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતા બિયારણના 8, ખાતરના 1 અને જંતુનાશક દવાઓનો 1 નમૂનો લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો. તેમજ બિયારણમાં 2 નોટિસ, રાસાયણિક ખાતરમાં 1 અને જંતુનાશક દવાઓમાં 2 નોટિસ આપી બિયારણના આશરે ₹81.12 લાખ, ખાતરના ₹14.43 લાખ અને જંતુનાશક દવાઓના ₹0.51 લાખના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મા પંથકમાં પાણી પુરવઠા હસ્તકની 536 કરોડની યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. સાબરકાંઠા જિલ્લાના ટ્રાયબલ પંથકમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નિવારણ માટે પાણી પુરવઠા હસ્તકની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પંથકમાં અલગ અલગ જૂથ યોજનાઓ થકી 136 કરોડ રૂપિયાના ખર્ચે ખેડબ્રહ્મા ભાગ 2 જૂથ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. તો 400 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો બીજી તરફ ધરોઈ અને વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારિત યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના 419 ગામોના 17.15 લાખ લોકોને પીવાના પાણીનો લાભ પણ આ યોજનાઓ થકી મળશે. ત્યારે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરી શકાશે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, જેનાથી આવનારા સમયમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમી 5 દિવસમાં 2 દિવસ તાપમાન 43 ડિગ્રી રહેશે. ત્યારબાદ 6 તારીખથી તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થશે. આ ઉપરાંત 8 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ રહેશે. તો થંડર સ્ટોર્મ એક્ટિવિટીની પણ અસર રહેશે. જો કે રાજ્યમાં હજુ મોન્સૂનના વરસાદની રાહ જોવી પડશે. દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે.
જો કે ચોમાસાની થોડી નબળી શરૂઆતને લીધે પ્રથમ 2 દિવસમાં એટલે કે 2 જૂન સુધીમાં સમગ્ર ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી 40% ઓછો રહ્યો છે. પૂર્વોત્તરના મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમના કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય સમય પૂર્વે 5 જૂન સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં અને 10 જૂન સુધીમાં પશ્ચિમ બંગાળના પ્રાંતોમાં ચોમાસું પહોંચી જશે. સ્કાયમેટના વર્તારા મુજબ આગામી 10 દિવસમાં મહારાષ્ટ્ર, અનેક વિસ્તારો ઉપરાંત તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ આ બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડશે. મળતી માહિતી મુજબ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લીધે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગાજવીજ જોવા મળે, પરંતુ વરસાદની સંભાવના અહીં ખૂબ ઓછી છે. એક સાયક્લોનિક પ્રભાવ બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ છવાયેલું જોવા મળે છે, જેના કારણે બિહાર, ઝારખંડ અને ઓડિશા સાથે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. તો આગામી દિવસોમાં આસામ, મેઘાલય અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ જામી જશે તેવી આગાહી પૂર્ણ થઈ છે. સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોમાં મધ્યમથી મુશળધાર વરસાદ જોવા મળશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી ફરજિયાત ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ 2022 સુધી લંબાવી છે. અગાઉ તેની અંતિમ તારીખ 31 મે 2022 હતી. પીએમ કિસાન વેબસાઇટ પર એક ફ્લેશ મુજબ તમારા પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની અંતિમ તારીખ 31મી જુલાઈ 2022 સુધી લંબાવવામાં આવી છે. 31 મે 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં 10 કરોડથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય લાભોનો 11મો હપ્તો જાહેર કર્યો. પીએમ કિસાન યોજના હેઠળ દરેક જમીનધારક ખેડૂતો પરિવારને પ્રતિવર્ષ 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે. એક વિચિત્ર ઘટનામાં લખનૌની એક મહિલા જે ભારત-ચીન સરહદ નજીક નભીંધાગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહી છે, તે દેવી પાર્વતીનો અવતાર હોવાનો દાવો કરીને સ્થળને છોડવાનો ઇનકાર કરી દીધો છે. મહિલાને દૂર કરવા ગયેલી પોલીસ ટીમને નિરાશ પરત ફરવું પડ્યું હતું, કારણ કે તેને ધમકી આપી હતી કે જો તેને લઈ જવામાં આવશે તો આત્મહત્યા કરશે. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે મહિલા પોતાને માતા પાર્વતીનો અવતાર કહી રહી છે. લખનૌની એક મહિલા જે ભારત-ચીન બોર્ડર પાસે નભીંધાંગના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેને સ્થળ છોડવાની ના પાડી દીધી છે. મહિલાઓએ દાવો કર્યો છે કે તે દેવી પાર્વતીનો અવતાર છે અને કૈલાશ પર્વત પર રહેતા ભગવાન શિવ સાથે લગ્ન કરશે. આ મામલે વાત કરતા પિથોરાગઢના એસપી લોકેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હરમિંદર કૌરને પ્રતિબંધિત વિસ્તારમાંથી હટાવવા ગયેલી પોલીસ ટીમને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું, કારણ કે તેને ધમકી આપતી હતી કે જો તેને લઈ જવાનો આગ્રહ કરશો તો આત્મહત્યા કરી લેશે. જો કે આમ તેને બળજબરીથી ધારચુલા લાવવા માટે મોટી ટીમ મોકલવાનું નક્કી કર્યું છે. એક પછી એક વસ્તુઓના વધતા ભાવોથી તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. તેમાં પણ ભાવ ઘટાડવામાં આશાનું એક પણ કિરણ દેખાતું ન હતું. આખરે લાંબા સમય બાદ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દરેક વસ્તુઓના વધતા ભાવ વચ્ચે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં એક મહિનામાં 150 થી 200 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ખાદ્ય તેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે સિંગ તેલનો 15 કિલોનો ડબ્બો 2,770 થયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 15 કિલોનો 2,650 રૂપિયા થયો છે. તેમજ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. જો કે ફરી એક વખત લગ્નસરાની સીઝન આવતા સામાન્ય 10 થી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા છે. વેપારી ભાવેશભાઈ પોપટે કહ્યું હતું કે મગફળીની સીઝન ન હોવાથી 90% ઓઇલની મિલો બનશે, તો બીજી તરફ ખાદ્ય તેલની ડિમાન્ડ હોવાથી સામાન્ય ભાવમાં ઉછાળો આવ્યો છે. પરંતુ મે મહિનામાં 150 થી 200 રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે. સિંગ તેલમાં 22 ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 2,241 રૂપિયા ભાવ હતો. 1 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં સિંગ તેલના ભાવમાં રૂપિયા 375 સુધીનો વધારો હતો. 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં સિંગ તેલમાં 125 રૂપિયાનો વધારો થયો. તો 1 મેથી 1 જૂન સુધીમાં સિંગ તેલના ભાવમાં ઘટાડો આવ્યો અને 150 રૂપિયા ઘટ્યા. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.